અંતે હાઈકોર્ટનો સૌથી મોટો ખુલાસો આ તારીખે છૂટશે ચૈતરભાઈ વસાવા। ઉભા રહ્યો તમને આગળ બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। ભાઈઓ, ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે ચૈતર વસાવા જેલની અંદર બંધ છે। તે દરમિયાન મિત્રો વાત કરીએ વચ્ચે અત્યારે સૌથી મોટો ખુલાસો થયો છે। ચૈતરભાઈ વસાવા કઈ તારીખે જેલની બહાર આવી શકે છે। હવે તમને લોકોને ખબર છે કે એક ગ્લાસ ફેંકવાના કારણે ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા વડોદરાની જેલની અંદર બંધ છે। હવે મિત્રો વાત કીધો તે ક્યારે જેલની બહાર આવશે એ તારીખ તમને બધા લોકોને હું દેખાડવા જઈ રહ્યો છું। ખાસ કરીને તમને લોકોને ખબર ના હોય તો કહી દો ભાઈઓ, તારીખ 22ના રોજ ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણી હતી, પરંતુ તે જામીન અરજીની સુનાવણી રદ કરી દેવામાં આવી હતી। તારીખ 5ના રોજ રાખવામાં આવી છે। જી આ મિત્રો વાત કીધો તારીખ 5ના રોજ ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી રાખવામાં આવી છે। હવે તારીખ તમે બધા લોકો આ લખી રાખો, 5 તારીખના રોજ ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે। 5 તારીખના રોજ ચૈતર વસાવા જેલની બહાર આવી શકે છે। ખાસ કારણ તો મિત્રો વાત કરીએ તે તારીખે જામીન અરજી સુનાવણી છે, અને જો ત્યારે ચૈતર વસાવાને જામીન મળશે તો ચૈતર વસાવા જેલની બહાર આવશે, અને જામીન ત્યાં નહીં મળે તો ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવા એ પણ ભૂલી જવું પડશે, ત્યાં પણ જામીન નહીં મળે। ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને જામીન મળશે તો તે જેલની બહાર આવશે, અને તારીખ 5ના રોજ ચૈતર વસાવા જેલમાંથી છૂટી જશે। હવે મિત્રો જોયા જેવું એ રહેશે, આદિવાસી સમાજના લોકો બધા રાહ જોઈને બેઠા છે કે 5 તારીખ કેદી આવે, કેદી ચૈતર વસાવા જેલની બહાર આવે। ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો ચૈતર વસાવા માટે આદિવાસી સમાજના લોકોની જે એકતા દેખાડી છે ને, જે આ મિત્રો વાત કીધો ગુજરાતની અંદર આદિવાસી સમાજના લોકો જે મેદાનમાં આવ્યા હતા, જે મિત્રો રેલીઓ અને સભાઓ ગોઠવવામાં આવી હતી, તેમની અંદર પોતાના કામ મૂકીને વરસાદની અંદર પલડીને ચૈતર વસાવાના સપોર્ટની અંદર મેદાનમાં હતા। તો ધન્ય છે એવા લોકોને જે પોતાના કામ મૂકીને ચૈતર વસાવાને સપોર્ટ કરવા આવ્યા છે। આજના વિડીયોમાં એટલે જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત।